શંકરભાઈ ચૌધરીના હસ્તે ડીસાના નાગફણાથી સુજલામ સુફલામ જળ અભિયાન 2025નો પ્રારંભ. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસકાંઠાના ડીસા તાલુકાના નાગફણા ગામ ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાન 2025નો પ્રારંભ કરાવ્યો હતો. અધ્યક્ષ અને મહાનુભાવોના હસ્તે નાગફણા સ્થિત તળાવને ઊંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નાગફણા ખાતે આયોજિત કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતૃત્વમાં છેવાડાના નાગરિકોના જીવન ધોરણમાં બદલાવ આવ્યો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે બજેટમાં વિશેષ જોગવાઈઓ કરી છે, જેનો ફાયદો આજે લોકોને મળી રહ્યો છે. સુજલામ સુફલામ જળ અભિયાન કેચ ધ રેઇન અંતર્ગત બનાસકાંઠાને પાણીદાર બનાવવા માટે આપણે સૌ કોઈએ પાણીનો બચાવ તથા ભૂગર્ભ જળના તળને ઊંચા લાવવા માટે સહિયારા કાર્યો કરવા પડશે. ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે આવનાર પેઢી માટે પાણીનો બચાવ કરવો ખૂબ જ જરૂરી છે. રાજ્ય સરકાર અને બનાસ ડેરીના સહયોગથી જિલ્લામાં સુજલામ સુફલામ અંતર્ગત તળાવ ઊંડા કરવા તથા સોસ કૂવા બનાવવાની પ્રશંસનીય કામગીરી થઈ રહી છે. તેમણે ખેડૂતોને વધુમાં વધુ જળ સંચય માટે કામ કરવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમ વખતે પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલ, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે. ચૌધરી સહિતના સહકારી આગેવાનો, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામ્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. જળ સંચયનું કામ બનાસવાસીઓએ ઉપાડી લીધું છે. આજે ડીસા તાલુકાના નાગફણા ગામમાં રાજ્ય સરકારના સહયોગથી બનાસ ડેરી અને ગામ લોકો બધા સાથે મળીને એક તળાવ ઊંડું કરવા માટેનું એક અભિયાન લીધું છે. મારે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ દેસાઈ સહિત અમારા ડિરેક્ટર રામજીભાઈ, મારા પીજેભાઈ, બધાને મારે અભિનંદન આપવા છે આખા તાલુકાના પ્રજાજનોને કે આ તળાવ ખોદવાનું કામ અત્યારે ચાલે છે અને આવનારા સમયમાં આ જૂન મહિનાની અંદર અહીંયા નર્મદાનું પાણી પણ આ તળાવની અંદર આવવાનું છે. એટલે નર્મદાના પાણીથી પણ આ તળાવ ભરવામાં આવે એ રીતનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. આ બહુ મહેનત કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય પ્રવીણભાઈને અને એમની સમગ્ર ટીમને હું હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ આપણા બધાનું કામ છે, તમામ બનાસવાસીઓનું કામ છે. આપણી આવતીકાલ બધાની ઉજળી થાય, આ ધરતી પાણીદાર થાય એ માટે બનાસ ડેરી હોય, ગલબાબી ચેરિટેબલ ટ્રસ્ટ હોય, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બધાએ ભેગા થઈને આ કામ કરવું પડશે. તળાવ ઊંડા કરવાનું કામ, ખેત તલાવડી, જૂના બોર છે એને રિચાર્જ કરવાનું કામ, નવા બોર બનાવવાનું કામ કે સોસકુવા બનાવીને એમાં પાણી ઉતારવાનું કામ, તમામ કામો અલગ અલગ રીતે આપણે બધાએ ભેગા મળીને કરવા પડશે. તો જ વરસાદના પાણીને આપણે નીચે ઉતારી શકશું. વરસાદનું પાણીનો જે વરસાદ આવે છે એ માત્ર પાણી નથી, એ પાણીનો વરસાદ એ પ્રભુનો પ્રસાદ છે અને આપણે એને એ જ રીતે સાચવી અને ધરતીની અંદર ધરતી માતાને આપવું જોઈએ. એક આપણા જેટલા જૂના બોર છે, જેટલા જૂના બોર બંધ થઈ ગયા છે, એ બોરને રિચાર્જ કરવા માટે સરકાર પૈસા આપે, લગભગ 90% જેટલો ખર્ચો સરકાર કરે એવી એક દરખાસ્ત રાજ્ય સરકારે મૂકી. એટલે સીધું પાણી નહીં વાળી દેવાનું. માની લો કે આપણો બોર થોડો દૂર છે, થોડો ઊંચાળો છે, પાણીનું વેણ થોડું નીચાળું છે, તો નીચાળેથી ઊંચાળું પાણી કેવી રીતે આવે? આપણે બોર પહેલા કરતા ઊંચાળા પાણી ના ભરાય ને એટલે મોટા ભાગે ખેતરમાં ઊંચાળો ભાગવા અહીંયા બોર કરતા. હવે અહીંયા પાણી કેવી રીતે લઈ જવું? સરકારે એવી વ્યવસ્થા કરી છે કે થોડું દૂર હોય તો ત્યાંથી પાઇપલાઇન નાખીને પાણી લાવવું અને પાઇપલાઇન નાખી ત્યાં પણ એક મોટી કુંડી બનાવી, જે પાણી છે ત્યાંથી પાણીની પાઇપલાઇન નાખવી અને બોર ઊંચાળો હોય ને તો એનો 20-25 ફૂટ નીચે પાઇપ ઊભી મૂકવી. એટલે એનો ખર્ચો પણ રાજ્ય સરકાર આપે. ત્યાં પણ કપચી ભરવાથી કરી મેટલ કરવા સુધીની વ્યવસ્થા કરવાની થાય તો એમાં પણ સરકાર એની પણ નાણાકીય જોગવાઈ કરી છે. એટલે આપણે આપણી ધરતી ઉપર ધરતી માતાને ફરી પાછું પાણી આપણે આપી શકીએ. એક કામ આ. બીજું કામ, તળાવ ખોદવા માટે સરકાર પૈસા આપે, ડેરી એમાં મદદ કરે, ગામ સહયોગ આપે, બધા ભેગા થઈને આપણી ધરતીનું પાણી જે વરસાદમાં આપણે 3 વર્ષે 4 વર્ષે એક વખત તો એટલું બધું પાણી આવે ને કે પાણી અહીંથી વહી જાય, બહાર નીકળી જાય, આપણો તળાવે ભરી જાય, ખેતરો ભરી જાય, પાળા તૂટીને બહાર પાણી જતું રહે.
એ પાણી 3-4 વર્ષમાં એક વખત એવું હોય છે કે 4-5 વર્ષ ચાલી રહે કેટલું પાણી હોય. 5 વર્ષ આપણે સિંચાઈ કરીએ તો પણ ચાલી જાય એટલું બધું પાણી આપણું અહીંથી રણમાં જાય, રણમાં થઈને દરિયામાં નીકળી જાય. તો આ પાણીને આપણે બચાવી રાખવા માટે એક કામથી પૂરું નહીં થાય. એક તળાવ ઊંડા કરવાનું કામ, બીજું જૂના બોર તાજા કરવાનું કામ, ત્રીજું જે પાણીનું વેણ વધારે છે, જે પાણી વધારે વહેતું હોય છે એવી જગ્યા પર નવા બોર બનાવીને એનું પાણી જમીનમાં ઉતારવાનું કામ. તે નવા બોર કરીને પણ પાણી ત્યાં અઠવાડિયું 10 દિવસ પાણી હેઠતું હોય, ભરી રહેતું હોય તો ત્યાં પણ પાણી આપણે જમીનમાં ઉતારવાનું કામ કરવું છે.